એટલા માટે કહું છું, ભલે કપડાં તમે મોંઘા પહેરો, જોડા મોંઘા પહેરો, હોનું પહેરો, ચાંદી પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. પીડા જ આની છે, પણ કોને કેવું આમાં? તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને, માખું બમડતી હોય એમ બાયું બમડતી હોય. તમે જો અમે તો એક જગ્યાએ એકવાર સુરનગર અમે બેઠા હતા ને, એ પાણીપુરી વાળો હતો ને, એને મેં કીધું આ પાણી તું શેનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું? મેં કીધું એમ નથી કહેતો, મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને, મેં કીધું એક બકડી આમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકી દો. ભૂંડડું મૂકીને વી આ હકીકતની વાત કરું. મને એમ થયું કરોડપતિની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે? એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને, ભેંસે રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય? બોલો, માણાને નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને, ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે? સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. એ કે દરરોજ 20 ટન ભરી અને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. તા 1000 મણ ભેંસું ભૂંડડા ખાતી નથી, તો 1000 મણ ખાઈ શકો? હવે 1000 મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો મારો નાચ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોરને ખબર પડે છે શું ખવાય. તમે જો ઢોર સરતું હોય ને, તો એ ધતુરો હોય, કુબો હોય, બાપુ તારવી મૂકે, તારવી. અને માણા જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે. બોલો, હડડાટી બોલાવે. પછી આમાં સંસ્કાર બંસ્કારની શું વાતું કરી ભલામણ? અરે સમય કેવો આપ્યો છે, મોજ કરો, ખાઓ પીવો ને આનંદ કરો. કોઈને કાંઈ ઘટતું નથી, પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે. કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નથી થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો? એટલે ભલે લાવ્યો. કોઈક દીક કંઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે, પડખે છે, કાયમ આવશે. એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું. અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કંઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગ નો તો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા, આ તારી નીતિ તો જોર આમ. પણ આ નથી સમજાતું બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન. કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને, તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ. સંતોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ મને તો આજ મજા આવે છે. અને આજે આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું? રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા. અને પછી મેં એક વાત સાંભળી હતી. અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, અહીંયા એક ઘોડો છે, ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે. તમે વિચાર કરજો. પછી ભલે એમને મગાવ્યો નતો, વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો. રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું, આપણે લેવા નથી જે, આપણે કોઈને કીધું નથી, અને આ સુધી ઘોડો આવ્યો. આ ભજનની કઈ ખબર પડે છે આપણને? ધન્યવાદ દેવું જોવે ને બાપા. એને કેવડું ભજન હશે, કેટલી એની ભક્તિ હશે, અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે. જો તો ખરા. જીવતા ઘોડા નથી આવતા, છૂટી ગયા પછી આ લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે. અરે બાપુ ધન્યવાદ કહેવાય. હું તો ભરતભાઈ ને બાપુ જોઉં ને, અમારે એનો મિત્ર છે, અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે, મોરવાડિયા પરિવાર. પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને, અમારો એક બે વાર જ મુલાકાત થઈ હતી, રણમલપુર ને એક બે જગ્યાએ, અરે મયુરનગર ની આ બધે. પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ. મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને, મરી જાય તો ભલે ને, ખાતા હોય તો ભલે ને, બગાડતા પોતે હલે જ નહીં, જે થતું હોય થવા દો. કેટલો નિર્મળ સ્વભાવ, કેવી એની નિર્મળતા બાપુ, કેવો એનો પ્રેમ. ખરેખર સલામ કરવાનું મન થાય આપણને. એટલા જ માટે સવારામ બાબા કહે છે, ગુરુ મહારાજની વાત કરે છે, પચમ ખડકીમાં જાગીને જોયું ઝળહળ ઝળકે છે જો, ચંદ્ર ભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને, નોંધ કરવા જેવા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી બાપુ એક તત્વ ભયુજાના બે દીમાં દુર્ગંધ મારી જાય
તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ ચોખ્ખું રાખે છે. ગગન મંડળમાં ચડીને ગોજ અહીંયા સાંડલા શું કામ કરે લ્યો, વાહ આમ કરે તો ન હાલે. આ સાંડલા અહીં કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આપણને ટપા જ નથી પડે એવું આમાં, કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક બે ભાઈ બંધ હતા ને તલાવની પાડે, બે હારા ધંધો કઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય. એના બાપાએ કીધું એટલે કાંઈક કામ કરો, એ અમારે કરવું ને તમારે આટા મારવા. તે બે જણા પછી અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો કે હાલને કંઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. હવે આખી જિંદગી હરામ આટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. ઓલો કે આ કરવી આ કરવી આ કરવી, મગજમાં ન બેઠો. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસા જોવે છે ને ઘરે, પૈસા આપી પછી શું ડખો થાય. એ કે હા ઈ તારી વાત સાચી, લે કર્યું બધું ભેગું. એ કે હું મળું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા. બે તિજોરી ભરલી મનાણા, બે અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લાવું પૂરું 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 કે આમાં ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવી લેવું ભાઈ નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર. 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય, નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, એમને ન ખબર પડે, હાલી જાય. રણજીતગઢ જેવું ગામ ને આવ્યા, ઝાપામાં એક દુકાન, બાપા બેઠેલા ચોકલેટ પેપરમેટ વેચે. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા. એ કે 15 ની નોટ? એ કે હા હમણાં જ બહાર પડી તમને. કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો તો કાંઈ નહીં. એ કે ના ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામને એમ કે આના 8 આના નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, આ તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, આ કીડિયારું પૂરે. અને આવા ઝાઝા છે. આ તો હું તમને આનંદ કરાવું છું, બાકી ઝાઝા જ આવા છે, હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કંઈક ખાલી થશો ને તો જ સારું કંઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે, બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કાં નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ખેલું ખેલું રે. એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે, એ એવો ગુરુગમ પ્યાલો